ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદા વ્યાજમાં આપણે વાત થઈ હતી કે તમારા પૈસાની જરૂર પડે તો તમે મને ફોન કર્યો હતો અને મેં તમને પૈસા પણ આપ્યા હતા અને 3 વર્ષે તમે મને વ્યાજ સાથે પાછા આપ્યા હતા. હા, એ વસ્તુ અલગ છે, તમારા દિમાગમાં એ વસ્તુ હતી, બરોબર, તે મારી જોડે વ્યાજ લીધું હતું, રાઈટ. એનીવેઝ પછી થોડા ટાઈમ પછી થયું એવું કે મારે એકવાર પૈસાની જરૂર પડી. આ બધી જે થોડી મંદી આવી ગઈ, ભરતીને બધું થોડું ધીમે ધીમે ઓછું થઈ ગયું આ કોરોના વાયરસના લીધે. સો એના લીધે મારે થોડા પૈસાની જરૂર પડી. એટલે એકવાર મેં તમને ફોન કર્યો, મને ખબર જ હતી કે તમે મારી જરૂર હતી, મારી જોડે પૈસા લઈ ગયા હતા. હવે તમે PSI છો અને પોસ્ટિંગ હજી તમારું સુરતમાં જ છે, રાઈટ. એટલે પછી મને એવું થયું કે લાવો હું તમારી જોડેથી થોડા પૈસા માંગી લઉં, કેમ કે મેં તમને હેલ્પ કરી હતી, તમે મને હેલ્પ કરશો. એટલે મેં તમને ફોન કર્યો, એટલે તમે સીધો ફોન કર્યો કે હા ભરવાડ બોલ. એટલે મેં કીધું કેમ છો, મજામાં, આમ તેમ. એટલે એમણે તરત જ તમે એવું કીધું કે ભાઈ એક કામ કર, તારે કામ શું છે બોલ, કેમ કે તમને ખબર ભરવાડ કામ વગર ફોન નહીં કરે. એટલે મેં તમને કીધું કે યાર થોડા પૈસા જોઈએ યાર. તમે તરત જ કીધું કે પૈસે તો દૂંગા પર 10% લૂંગા. એટલે મને એવું લાગ્યું કે આ વાત મેં ક્યાંક સાંભળી હોય એવું લાગે છે, રાઈટ. પછી આપણને યાદ આવી ગયું કે આપણે જ આ વ્યાજ લીધું હતું ને, એટલે હવે આપણે આપવું પડશે. તો મેં કીધું કોઈ વાંધો નહીં, હું તમને વ્યાજ આપીશ 10%, કેમ કે આપણે લીધું તો હવે આપવું જ પડશે. એટલે મેં કીધું હું તમને વ્યાજ આપીશ, મને પૈસા તો આપો. એટલે તમે કીધું કોઈ વાંધો નહીં, આવી જા, લઈ જા. અને આપણે સુરત જઈ અને પૈસા લઈ આવ્યા. થોડો ટાઈમ થયો પછી આ ભરતી વર્તીને બધું વ્યવસ્થિત આવવા માંડ્યું. અને હવે તો એવું થાય કે 100માંથી 80 માર્કનું ગણિત ને રિઝનિંગ જ. એટલે ધીરે ધીરે આપણા ભાવ વધતા ગયા અને આમ માર્કેટમાં આવી ગયા આપણે અને ધબધબાટી બોલાવી દીધી. પછી તો આપણે બધા જ ક્લાસ ચાલુ કરી દીધા. આમ તલાટીના ક્લાસ ચાલે, આખી એક બિલ્ડિંગ મેં આમ એક બાજુ એક ક્લાસ લીધો ને તલાટીના ક્લાસ ચાલે ને બીજી બાજુ આમ કોન્સ્ટેબલના ક્લાસ ચાલે ને આ બાજુ ક્લાસ 1 2ના ક્લાસ ચાલે ને PSI ને બધી તમે જે જોવો ત્યાં ક્લાસ ચાલે. આમ ઉપર જોવો તો આમ વાહન ધોવાના ક્લાસ ને કપડાં ધોવાના, બધી જગ્યાએ ક્લાસ જ ક્લાસ કરે. કેમ કે આપણે આ વખતે નક્કી કરી લીધું કે હવે આપણે કમાઈ જ લેવું છે, જિંદગીમાં કોઈ દિવસ તકલીફ ના પડવી જોઈએ, ફરીથી તમારી જોડે કોઈ દિવસ પૈસા માંગવા ના આવવું જોઈએ, રાઈટ. એટલે આપણે ધબધબાટી બોલાવતા હતા. પણ આ જે આખો સમય હતો, હું તમારી જોડેથી પૈસા લઈ ગયો, કોરોના વાયરસ ગયો અને ભરતી પાછી વ્યવસ્થિત આવી અને બધું ધબધબાટી બોલાવવાનું ચાલુ કર્યું, ત્યાં સુધીમાં 3 વર્ષનો સમય જતો રહ્યો. તમારું પ્રમોશન આવી ગયું તો PSIમાં તમે PI થઈ ગયા હતા, પોસ્ટિંગ હજી સુરતમાં જ હતું, રાઈટ. પણ પછી તમે મને ફોન કરો, તમને ક્યાંકથી ન્યૂઝ મળ્યા કે આ ભરવાડ ગાંધીનગરમાં ધબધબાટી બોલાવે, તો હવે આપણે આપણા પૈસાનું તો કહી દઈએ કે બકા પૈસા તો લાય. એટલે તમે મને ફોન કર્યો, તમે મને કીધું કે આ ભરવાડ મજામાં. મેં કીધું બસ બસ એકદમ મજામાં, બોલો બોલો. એટલે તમે કીધું કે બકા બીજું બધું ઠીક, પણ આપણે પેલા પૈસાનું શું છે? એટલે મેં કીધું કયા પૈસા? એટલે પછી તમે મને, જોકે મેં તમને જ્યારે પૂછ્યું હતું ત્યારે તમે મને એવું કીધું કે કયા પૈસા. એટલે મને એવું થયું કે હું તમને કહું, રાઈટ, કે કયા પૈસા. તો સામે પછી તમે મને એ પૈસા યાદ કરાયા 2-4 રૂઢિપ્રયોગો અને કહેવતોનો ઉપયોગ કરીને પોલીસ ખાતાની ભાષામાં, રાઈટ. એટલે મને યાદ આવી ગયા. મેં કીધું હા 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 હા. એટલે મેં કીધું લઈ જાઓ. એટલે તમે કહો કે પછી બીજી 1-2 કહેવત સંભળાવી. તમે પછી મને એવું કીધું કે હું પૈસા તને ત્યાં આપવા આવ્યો હતો, તું લેવા આવ્યો હતો. એટલે પછી મને યાદ આવી ગયું કે આપણે કોઈની જોડે વાત કરીએ છીએ. એટલે પછી આપણે માપમાં આવી ગયા. પછી મેં કીધું ઓકે કોઈ વાંધો નહીં, હું તમને પૈસા આપવા આવું છું. હું તમને ત્યાં પૈસા આપવા આવ્યો. એટલે તમે કહો કાંઈ ભરવાડ 2 અને ફટાફટ જે હિસાબ કરી લે અને હિસાબ કરીને મને પૈસા પાછા આપી દે. હવે કેવું થયું હતું કે હું તમારી જોડે 10,000 રૂપિયા લઈ ગયો હતો અને વ્યાજની ગણતરી આપણે 10% લેખિત થઈ હતી અને 3 વર્ષ. તમને યાદ હોય તો આ સેમ એ જ વસ્તુ થાય છે કે જે સાદા વ્યાજ વખતે આપણે સમજ્યા હતા કે તમે મારી પાસેથી 10,000 રૂપિયા 10% લેખે 3 વર્ષ માટે લઈ ગયા હતા અને હું તમારી જોડે 10,000 રૂપિયા 10% લેખે લઈ ગયો હતો અને 3 વર્ષે પાછા આપવા માટે આવ્યો છું, રાઈટ. એટલે કેસ બંને સેમ જ થયા. એટલે મારી જોડે તો જૂનો હિસાબ પડ્યો હતો કે જે મેં લીધા હતા તો 10,000 રૂપિયા 10% લેખે 3 વર્ષના 13,000 રૂપિયા લીધા હતા. એટલે મેં તરત જ હિસાબ બતાવી દીધો કે આ 10,000 રૂપિયામાં 1,000 રૂપિયા વ્યાજ પહેલા વર્ષનું એટલે 11,000 રૂપિયા, 1,000 રૂપિયા વ્યાજ બીજા વર્ષનું એટલે 12,000 રૂપિયા અને 1,000 રૂપિયા વ્યાજ ત્રીજા વર્ષનું એટલે 13,000 રૂપિયા થાય. અને આ 13,000 રૂપિયા લ્યો, આ તમારા પકડો એમ કહીને આપણે 13,000 રૂપિયા રોકડા આપી અને ઊભા થઈને હાલતા થવા થયા. તો તમે બૂમ પાડી, મને કીધું એ ગણેશ. એટલે મેં કીધું કોણ? મને બોલાવો. એટલે તમે કીધું કે આ તને આમાંય. એટલે મેં કીધું શું થયું? તો તમે કહો આ 13,000 રૂપિયા ના થાય. એટલે મેં કીધું કેમ 13,000 રૂપિયા ના થાય? 10,000 રૂપિયાનું 10% લેખે 3 વર્ષ, બરોબર? તો તમે કહો હા બરોબર. એટલે મેં કીધું તો આ જ સિસ્ટમ હતી આપણે લાસ્ટ ટાઈમ, તો તમે તો મને 13,000 જ આપ્યા હતા. તો તમે કહો બરોબર, તું ભૂલ કરે એટલે મારે ભૂલ કરવાનું એવું થોડી છે. એટલે મેં કીધું કેમ, તો સાચું શું છે મને સમજાવો. તો તમે મને કીધું કે અહીંયા બેસ, તું કેટલા રૂપિયા લઈ ગયો હતો? એટલે મેં કીધું 10,000 રૂપિયા. ઓકે. હવે કે 10,000નું પહેલા વર્ષે 10% લેખે વ્યાજ લાગે. એટલે મેં કીધું હા. એટલે તમે કહો 10,000ના 10% કેટલા? 1,000 રૂપિયા થાય? મેં કીધું હા.
તો મને કે હવે પહેલા વર્ષનું વ્યાજ 1000 રૂપિયા હું એડ કરું એટલે 1 વર્ષના અંતે હું તારી જોડે 11,000 રૂપિયા માંગુ કે નહીં? તો મેં કીધું હા. સો હવે તમે મને એવું કીધું કે હવે આ તો મારી ભલ મનસાઈ ભરવાડ કે હું 1 વર્ષે તારી જોડે પૈસા લેવાના આવ્યો, બાકી 1 વર્ષના અંતે હું માંગુ તારી જોડે 11,000 રૂપિયા ને? તો મેં કીધું હા. તો તમે કહો કે હવે વ્યાજ જે બીજા વર્ષે લાગે 11,000 પર ના લાગે? એટલે મેં કીધું હા, વાત એ સાચી છે, વ્યવહાર વાત છે, રાઈટ? કેમ કે 1 વર્ષે વ્યાજ સાથે તમે મારી જોડે 11,000 માંગો, મેં તમને મૂડીએ નથી આપ્યું કે વ્યાજે નથી આપ્યું, તો તમે મારી જોડે માંગો તો 11,000 રૂપિયા. સો હવે બીજા વર્ષે જે વ્યાજ લાગે એ 11,000 પર જ લાગે ને? તો તમે કહો હવે 11,000ના 10% લાગે કે નહીં? એટલે મેં કીધું હા. એટલે તમે કહો હવે 11,000ના 10% કેટલા થાય? 1,100 રૂપિયા થાય? એટલે મેં કીધું હા, 1,100 રૂપિયા થાય. સો 1,100 રૂપિયા એડ કરી અને 2 વર્ષના અંતે હું તારી જોડે 12,100 રૂપિયા માંગુ કે નહીં? મેં કીધું હા. તો કે હવે આ 2 વર્ષના અંતે આ 12,100 પર વ્યાજ ના લાગે? મેં કીધું હા. તો તમે કહો હવે 12,100ના 10% એટલે 1,210 રૂપિયા થાય, છેલ્લો એક જીરો ઉડાડી એટલે? મેં કીધું હા, રાઈટ. તો આ 1,210 રૂપિયા અહીંયા એડ કર્યા પછી છેલ્લે 13,310 રૂપિયા થાય કે નહીં? મેં કીધું હા. તો કે તે મને 13,000 આપ્યા અને 13,310, તો આ બંનેનો ડિફરન્સ 310 રૂપિયા થાય છે, એ તાર મને આપવાના કે નહીં? મેં કીધું ના. એમ કહીને ઊભો થઈ ગયો. મેં કીધું યાર તમે 13,000 રૂપિયા આપ્યા હતા, મેં પહેલી વખત હિસાબ હતો ત્યારે તમે મને 13,000 આપ્યા, હું તમને 13,310 છે ને આપું? એમ કહીને ઊભો થઈને હાલતો થવા ગયો તો તમે બેલ માર્યો તો 12 થી 2 કોન્સ્ટેબલ ધોકા લઈને અંદર. એટલે આપણી સિસ્ટમ ટાઈટ થઈ ગઈ. એટલે મેં કીધું હવે એક કામ કરીએ, આ 310 આપી દઈએ, નકર ખોટા દવાખાનામાં 3,000 રૂપિયા આપવા પડશે, રાઈટ? સો આ થયું ચક્રવૃદ્ધિ વ્યાજ, રાઈટ? આ ચક્રવૃદ્ધિ વ્યાજ, અને અત્યારે માર્કેટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ જ ચાલે છે. મોટા ભાગે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ચક્રવૃદ્ધિ વ્યાજના પ્રશ્ન જ પૂછાય છે. સાદા વ્યાજવાળા પ્રશ્ન બહુ રેર કેસમાં પૂછાય છે. હવે તો હગા ભાઈને પૈસા આપે ને તોય સાદા વ્યાજે ગણતરી નથી કરતો, રાઈટ? તોય ચક્રવૃદ્ધિ વ્યાજ લેવાનું. એવું ના કહેતા હો મારો ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ ના, તો હું જસ્ટ વાત એક્ઝામ્પલ આપું તમને, રાઈટ? કે હવે સાદા વ્યાજવાળી વસ્તુ ક્યાંય માર્કેટમાં રહી નથી, હવે ચક્રવૃદ્ધિ વ્યાજ માર્કેટમાં છે. હવે પ્રેક્ટિકલ લાઈફમાં તો જો કે તમને કંઈ ચક્રવૃદ્ધિ વ્યાજને સાદું વ્યાજ શીખવાડવાની જરૂર નહીં, કેમ કે મારા કરતાં તમારા વધારે ફરતા હશે, રાઈટ? એટલે મારા ફરજ એવું નહીં કહેતો, હું તો ખાલી શીખવાડું છું, તમારા તો ક્યાંક ને ક્યાંક ફરતા હશે, ઘરમાં કોકના હિસાબ તો તમે કરતા જશો, રાઈટ? પણ મારે તમને ખાલી એ સમજાવવાનું છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો કેવી રીતે પૂછાય છે અને આપણે એના આન્સર કેવી રીતે કરવાના. પ્રેક્ટિકલ લાઈફમાં તો હવે કાંઈ વાત કરવા જેવું જ નથી રહ્યું, કેમ કે આ વ્યાજ ડેલી બેસિસ પર લેવામાં આવે છે ને ઘણા ગરીબ માણસોને ખોટી રીતે લૂંટતા હોય છે. ભલે ભારતને આઝાદ થયા આજે આટલા બધા વર્ષો થયા, પણ હજી એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ચાલે. એનીવે, સમાજની ચિંતા કર્યા વગર આપણે પાછા ગણિતમાં આવીએ. અને હું તમને એ કહેવા માગું છું કે આ થયું આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ. અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું, આપણે સિમ્પલ અને નોર્મલ લેંગ્વેજમાં સમજીએ તો વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આ વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ, આનો અર્થ શું થાય હું તમને એ સમજાવવા માંગુ. હાય ફ્રેન્ડ્સ, શું તમે આવી જ રીતે સમગ્ર વિષય શીખવા ઈચ્છો છો? તો આજે જ વસાવી લો H2O Smart Books. H2O Smart Book, it's not just a book, it's your personal teacher. Really. Let me explain. આપ એક પરીક્ષાર્થી છો તો H2O Smart Book વસાવવાથી આપને મળશે પરીક્ષાલક્ષી ઉત્તમ વાંચન સાહિત્ય, જે નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આપ જોઈ શકશો દરેક ટોપિકની ઊંડાણપૂર્વક સમજૂતી આપતા નિષ્ણાત શિક્ષકોના હાઈ ડેફિનેશન વિડીયો લેક્ચર્સ. પરીક્ષાની તૈયારી દરમિયાન જો ક્યાંય મુશ્કેલી જણાય તો આપ શિક્ષકને પ્રશ્ન પૂછી જવાબ મેળવી શકો છો. ભવિષ્યમાં આપની પરીક્ષાને લગતી તૈયારી ચકાસવા આપ ટેસ્ટ આપી શકો છો. ટેસ્ટ આપ્યા બાદ ન આવડેલા કે ખોટા પડેલા પ્રશ્નોના જવાબ સોલ્યુશન સહિત મેળવી શકો છો. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બધું જ તમારા ઘરેથી, તમારા સમય અને તમારી અનુકૂળતાએ. આમ સફળ થવા માટે એક પરીક્ષાર્થીને જે જોઈએ તે બધું જ આપને મળી જશે આપના ઘર આંગણે. તો પ્લે સ્ટોર પરથી હેલ્પ ટુ અધર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આજે જ મંગાવી લો તમારી H2O સ્માર્ટ બુક. હું આ વસ્તુને સિમ્પલ કરું છું કે વ્યાજનું વ્યાજ કરવાના કરતે વ્યાજ એ મૂડીમાં કન્વર્ટ થઈ જાય છે એવું તમે સમજો. કે જો આ પહેલાં 10,000 રૂપિયા મૂડી હતી,
એમાં 1000 રૂપિયા વ્યાજ એડ થયું તો 11,000 રૂપિયા થયા. હવે અહીંયા વ્યાજ જેવું કંઈ રહ્યું નહીં, 1000 રૂપિયા વ્યાજ ના રહ્યું, 11,000 રૂપિયા એ આખી મૂડી થઈ ગઈ અને હવે એના પર જ વ્યાજ લાગશે. તો એના પર જ વ્યાજ લાગ્યું 1100 રૂપિયા. સો હવે આ 1100 રૂપિયા વ્યાજ છે એ મૂડીમાં મર્જ થઈ જશે અને આ 12,100 થશે. સો 12,100 અગેન નવી મૂડી થઈ. સો મારું એવું માનવું છે કે વ્યાજનું વ્યાજ સમજવાના બદલે તમે એવું સમજો કે વ્યાજ છે એ મૂડીમાં એડ થઈ જશે, રાઈટ. અને છતાં બી તમે એવું કહો કે વ્યાજનું વ્યાજ એટલે શું એ સમજવું છે તો સમજો કે આ 10,000 રૂપિયા જે મૂડી હતી એનું પહેલા વર્ષે વ્યાજ લાગ્યું 1000 રૂપિયા, એ બરોબર છે. પણ હવે બીજા વર્ષે શું થાય છે કે અહીંયા 10,000નું વ્યાજ તો જે થાય 1000 રૂપિયા એ તો ખરું જ, વત્તા આ જે 1000 રૂપિયા હતા ને વ્યાજ એના પર એ વ્યાજ લાગશે. એટલે 1000 રૂપિયા પર પણ ફરીથી પાછા બીજા 100 રૂપિયા વ્યાજ લાગે. એવી રીતે કરી અને આ 1100 રૂપિયા વ્યાજ થાય છે એન્ડ સો ઓન. એવી રીતે આ પ્રોસિજર આગળ ચાલ્યા કરે છે, રાઈટ. એનીવેઝ, આ તો થયો આપણો કન્સેપ્ટ. હવે ખરેખર આપણે એ સમજીએ કે આ ચક્રવૃદ્ધિ વ્યાજના પ્રશ્નો ગણવાના કેવી રીતે છે અને એનો આન્સર આપણે કઈ રીતે લાવીશું, રાઈટ. એક સિસ્ટમ એ છે કે આપણે આ ચક્રવૃદ્ધિ વ્યાજના પ્રશ્નો સૂત્ર સિસ્ટમથી ગણી શકીએ, જે મેં સૂત્ર ઓલરેડી બુકમાં આપેલું છે, રાઈટ. બટ આઈ વોન્ટ કે આપણે સૂત્રની રીતે નહીં, બીજી કોઈ રીતે વધારે સારી રીતે સમજીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ કઈ રીતે ગણીશું. તો આપણે આ જ પ્રશ્ન ગણીશું કે 10,000 રૂપિયાનું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય. અહીંયા ફાઇનલી આપણે જે 13,310 રૂપિયા મળતા હતા એમાં 10,000 રૂપિયા એ આપણી મૂડી છે, પ્લસ ઉપરના 3,310 રૂપિયા જે છે ધીસ ઇઝ યોર ચક્રવૃદ્ધિ વ્યાજ, રાઈટ. સો હવે આનો આ પ્રશ્ન આપણે આપણી સિસ્ટમથી કઈ રીતે ગણવાનો છે, શોર્ટકટની મદદથી કઈ રીતે ગણવાનો છે એ સમજો. સો આપણો પ્રશ્ન હતો કે 10,000 રૂપિયાનું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય, રાઈટ. સો આપણે આ ક્વેશ્ચન કેવી રીતે ગણીશું? જુઓ, 10,000 રૂપિયા કીધા છે તો આપણે પહેલા લખીશું 10,000 ગુણ્યા પહેલા વર્ષે 10% વ્યાજ આપણને કીધું છે. તો આનો અર્થ શું થશે કે મૂડી પોતે 100% તો હતી જ, એમાં 10% વ્યાજ એડ થાય છે. તો હવે એક વર્ષના અંતે કુલ કેટલું થશે તો કે 100% મૂડી હતી ને 10% વ્યાજ એડ થાય તો ટોટલ 110% થઈ જશે. એટલે 10,000ના 110% ગોતીશું. તો 110% ટકા કાઢવા માટે છેદમાં 100 લખીશું. અને આ બધી લપમાં ના પડવું હોય તો સિમ્પલ વસ્તુ સમજો કે 10% છે તો 100માં 10 ઉમેરીને 110ના છેદમાં 100. 20% હોત તો આપણે 120ના છેદમાં 100 લખત. 5% હોત તો 105ના છેદમાં 100 લખત. 40% હોત તો એક્ઝેક્ટલી 140ના છેદમાં 100. 12% હોત તો 112ના છેદમાં 100. સો આપણે અહીંયા 10% છે એટલે 110ના છેદમાં 100 આવું લખ્યું. અને હવે જેટલા વર્ષ આપેલા હોય એટલી વખત લખીશું. અહીંયા 3 વર્ષ આપ્યા છે એટલે 110ના છેદમાં 100 આ પદ 3 વાર લખીશું. પહેલી વાર 110 આવી ગયું, બીજી વાર 110ના છેદમાં 100 અને ત્રીજી વાર 110ના છેદમાં 100. અને હવે આનું સાદુરૂપ આપો તો જે આવે એ આપણો જવાબ આવી જશે, રાઈટ. હવે અહીંયા તમે છેદ ઉડાડો તો આ સિંગલ 0 ગયા, સિંગલ 0 ગયા, સિંગલ 0 ગયા, છેદમાંથી 1 2 અને આ 3 0 ગયા, ઉપર 1 2 અને 3 0 ગયા. હવે વધ્યું શું? 10 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. સો આ 11 11 ને 11 ત્રણેયનો ગુણાકાર કરો એટલે 1331 અને આ જે 0 છે એ જવાબની પાછળ લાગે તો 13,310 રૂપિયા એ 3 વર્ષના અંતે કુલ મૂડી થશે વ્યાજ સાથે. બટ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું છે, જેના અંદર 10,000 રૂપિયા મૂડી છે 13,310માં અને ઉપરના જે 3,310 રૂપિયા છે ધેટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ અને એને તમે ચક્રવૃદ્ધિ વ્યાજ કહેશો. સો ક્વેશ્ચનમાં ઓલવેઝ ધ્યાન રાખવું, આ રીતે કેલ્ક્યુલેશન કરશો આપણે જે રીતે દાખલો ગણ્યો એ રીતે, તો આ જે જવાબ આવશે એ હંમેશા મૂડી સાથે આવશે, જેને આપણે વ્યાજ મુદ્દલ કહીએ છીએ, રાઈટ. અચ્છા, એક પ્રશ્ન અહીંયા કે આને વ્યાજ મુદ્દલ કેમ કહેવાય, મુદ્દલ વ્યાજ કેમ ના કહેવાય, વ્યાજ આગળ કેમ આવે, એનું લોજિક શું? વિડીયો પોઝ કરીને વિચારો. કોઈ લોજિક નહીં, મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય એટલે વ્યાજ આગળ લખાય ને મુદ્દલ પાછળ લખાય, રાઈટ. બીજું કોઈ લોજિક નથી. સો આ વ્યાજ મુદ્દલ, એનીવેઝ જોક સપાટ, વ્યાજ મુદ્દલ મતલબ આપણને જે જવાબ મળશે એ મૂડી અને વ્યાજ કમ્બાઈન થઈને મળશે. સો એમાંથી આપણે મૂડી સાઈડમાં કરીએ તો બાકીનું જે મળશે એ આપણું વ્યાજ હશે. સો આ પ્રશ્નનો જવાબ આવશે 3,310. હવે આ શોર્ટકટની વેલ્યુ શું છે એ સમજવી જ તમારે. ઉભા રહો, હું તમને છે ને સૂત્રની રીતે ગણાવું એટલે તમને છે ને આ મારી શોર્ટકટની વેલ્યુ થાય અને પછી બીજા દાખલાથી તમે હું કહું એમ ગણવાનું ચાલુ કરો, રાઈટ. એનીવેઝ
તમે જુઓ આનું સૂત્ર એવું છે કે A ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ R અપોન 100⁻n, કે જેમાં A એટલે શું તો કે વ્યાજ મુદ્દલ અમાઉન્ટ, બાકી બીજું બધું તમને ખબર છે. P એટલે પ્રિન્સિપલ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, N એટલે નંબર ઓફ યર્સ. અને હવે સાદું રૂપ આપીએ આપણે કે P એટલે પ્રિન્સિપલ કેટલું છે તો કે 10,000 રૂપિયા. તો અહીંયા લખો 10,000 કૌંસમાં 1/1 વત્તા R ની જગ્યાએ કેટલા લખીશું તો કે 10% છે, તો અહીંયા 10/100 અને N ની જગ્યાએ કેટલા આવશે તો કે N એટલે નંબર ઓફ યર્સ 3 છે. હવે આનું સાદું રૂપ આપો તમે તો 10,000 ના 10,000 કૌંસમાં 1 વત્તા આ 0 0 ઉડી દો તો 1/10 ઉપર 3. પછી શું થશે તો કે 10,000 અને કૌંસમાં તમે આ 10 ને લસા લો તો 10 ને 1 ગુણાય તો 10 એકા 10 વત્તા 1/10 ઘન. અહીંયા પાછું એવું કે અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી પાછો ખતરનાક હોવો જોઈએ. વળી પાછા નેક્સ્ટ સ્ટેપ આવશે 10,000 કૌંસમાં 10 ને 1 11/10 એનો ઘન. વળી પાછું 10,000 ગુણ્યા 11/10 એનો ઘન છે, એટલે આવું 3 વાર 11 10 11 10 11 10. સો હું એ તો કહેતો હતો, અહીંયા આજે મેં પહેલું સ્ટેપ લખ્યું છે, આર્યું આ સ્ટેપ, ઉભારો ગુલાબી કલરથી આ સ્ટેપ, એ આ તો છે, તમે આજે લાસ્ટ સ્ટેપ લખો છો. તમે જો અહીંયા આ સૂત્ર મૂકો, સૂત્ર યાદ રાખવાનું 1 2 3 4 5 છઠ્ઠું સ્ટેપ જે મૂકો છો એ હું તમને પહેલું સ્ટેપ કહું છું, તો હું હોશિયાર કે નહીં, રાઈટ? તો આ બધી મજૂરી કરવાના બદલે હું કહું એમ કરો, સુખી થઈ જાઓ. સો ઇન શોર્ટ એટલું સમજો કે મૂડી ગુણ્યા જેટલું વ્યાજ આપ્યું હોય એટલા 100માં એડ કરીને લખવાના, અને જેટલા વર્ષ કીધા હોય એટલી વાર લખવાના. એક બીજું એક્ઝામ્પલ તમને સમજાવું. ખાલી આપણે આ પદ મૂકતા શીખવાનું છે, રાઈટ? હું શું કહેવા માંગુ છું કે ધારો કે હું તમને એવું કહું કે 50,000 રૂપિયાનું 15% લેખે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતો. આનો જવાબ લાવવાનો નથી, મને ખાલી પદ મૂકતા શીખવાડવું છે. અને ખાલી એકવાર હું એક કન્સેપ્ટ ક્લિયર કરાવવા માંગુ છું. 50,000 છે તો 50,000 ના 50,000 લખો, ગુણ્યા 15% છે તો કેટલા લખાય 115/100. અને અહીંયા 4 વર્ષ કીધા છે, કેટલી વાર લખીશું તો 4 વખત, તો કે 115/100 ગુણ્યા 115/100 ગુણ્યા 115/100 4 વખત છેદ ઉડાડો, જે આવે જવાબ, રાઈટ? આનો આન્સર લાવવાની કોઈ જરૂર નથી. હું તમને ખાલી ને ખાલી આ સ્ટેપ કેવી રીતે મૂકવું એ સમજાવવા માંગુ છું. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ, એના અંદર એક્ઝેક્ટ આન્સર લાવીશું. સો આ જ પ્રકારનું બીજું એક એક્ઝામ્પલ સમજો અને આપણે આપણી શોર્ટકટની મદદથી આનો આન્સર લાવીશું, રાઈટ? સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 20,000 રૂપિયાનું 20% લેખે 20,000 રૂપિયાનું 20% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? સામાન્ય રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષમાં જ પૂછાશે, રાઈટ? 4 વર્ષનું બહુ રેર કેસમાં પૂછાય છે, પૂછાય તો આપણે આપણી રીતે ગણી શકીશું, પણ બહુ ઓછા કેસમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 4 વર્ષનું પૂછાય છે, રાઈટ? અહીંયા કીધું 20,000 રૂપિયાનું 20% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતો. સો આપણે શું કરીશું, આપણી એ જ સિસ્ટમ કે 20,000 રૂપિયા તો 20,000 મૂડી એઝ ઇટ ઇઝ લખી નાખો, ગુણ્યા 20% કીધું છે એટલે 120/100. આ રીત આપણને આગળ ઘણી બધી જગ્યાએ કામ લાગશે, એટલે આ રીત બહુ સારી રીતે સમજી લેજો. જો ના ખ્યાલ આવે તો વિડીયો 2 વાર 3 વાર ફરીથી જોજો. જો કે આમાં ના ખબર પડે એવું કંઈ છે નહીં કે ભાઈ 20% કીધા તો 120/100 અને કેટલા 3 વર્ષ કીધા છે 3 વખત લખી નાખવાનું. તો આને 120/100 ગુણ્યા 120/100 અને હવે છેદ ઉડાડો, જે આવે જવાબ. અહીંયા તમે છેદ ઉડાડો તો આ જીરી ઉડી ગઈ, આ જીરી ઉડી ગઈ, આ જીરી ઉડી ગઈ. હવે છેદમાંથી 1 2 ને 3 0 છે, અહીંયા 1 2 ને 3 0 ઉડાડો તો વધ્યું શું 20 ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 12. હવે આ 12 ગુણ્યા 12 ગુણ્યા 12 એટલે 12નો ઘન. સો મેં ઓલરેડી પાર્ટ 1માં જ્યારે ઘનમૂળ શીખ્યા, વર્ગમૂળ શીખ્યા, ત્યારે મેં કીધું હતું કે 1 થી 15 સુધીના ઘન મોઢે હોવા જોઈએ. જો એ મોઢે હોય તો જ તમે અહીંયા બહુ ઝડપથી આન્સર આપી શકો છો. અને હું ઓલવેઝ કહું છું કે પ્રશ્નનો જવાબ આપણે 30-40 સેકન્ડના અંદર આપવાનો છે, તો એના માટે આ બધી કન્ડિશન્સ એપ્લાય, રાઈટ? આ બધી શરતો લાગુ કે તમને વર્ગમૂળ ઘનમૂળ ઘડિયા આ બધું મોઢે હોવું જોઈએ. સો અહીંયા 12નો ઘન કેટલો થશે તો કે 1728 અને અહીંયા 20 આનાથી ગુણાકાર કરો. સો આ 0 ના 0 1728 ગુણ્યા 2 કરો તો 28 ના ડબલ 56 અને 17 ના ડબલ 34 તો થશે 34,560. પણ આ 34,560 એ આપણો જવાબ નહીં થાય, બિકોઝ આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે આ 34,560 એ મૂડી અને વ્યાજ બંને ભેગું છે,
રાઈટ. આમાંથી મૂડી કેટલી છે તો કે 20,000, 20,000 રૂપિયા તમારી મૂડી છે, તો ઉપરના 14,560 રૂપિયા જે થશે એ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે 3 વર્ષ માટેનું. રાઈટ. સૂત્રની મદદથી મહેરબાની કરીને ના ગણવું. રાઈટ. સો અહીંયા પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ્સ સોલ્વ કરો અને પાછળ આન્સર કીમાં ટેલી કરો કે તમારા જવાબ સાચા આવે છે.